નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરામાં મગર અને માણસો વચ્ચે જંગ. 14 ફૂટના મહાકાય મગરે યુવતીનો પગ પકડ્યો અને નદીમાં ખેંચી ગયો. દૂત બનીને આવેલા 3 લોકોએ મગર સાથે જંગ છેડીને જીવ બચાવ્યો. વડોદરા શહેરમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે મગરો શહેરમાં ઘૂસવા લાગ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે વિશ્વામિત્રી નદી કિનારે આવેલા કંચનપુરા ગામમાં રહેતી યુવતી કુદરતી હાજતે ગઈ હતી. તે સમયે રસ્તો પસાર કરતા સમયે 14 ફૂટના મહાકાય મગરે તેનો પગ પકડી લીધો હતો. આ સમયે યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ સાથે તેની સાથે ગયેલી તેની બહેનપણીઓએ પણ બૂમાબૂમ કરી હતી, જેથી આસપાસના લોકોએ જઈને યુવતીનો પગ મગરના જડબામાંથી કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. યુવતીના ભાઈ સહિત 3 લોકો દેવદૂત બનીને આવ્યા હતા અને જંગ છેડીને યુવતીનો જીવ બચાવ્યો હતો. વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી. 48 કલાક બાદ વરસાદનું જોર ઘટે તેવી શક્યતા. હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી, જેને કારણે રાજ્યભરમાં 1 જૂનથી લઈને 25 જુલાઈ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતાં 28% વધુ વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે 25 જુલાઈ સુધીમાં 313.8 મીમી વરસાદની જરૂર હોય છે. તેની સામે 402.3 મીમી વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બિલ્ડરને પધરાવ્યાનો વિવાદ. એનએસયુઆઈના કાર્યકરો મ્યુનિસિપલ કમિશનર બિલ્ડર શહેર ભાજપ પ્રમુખ બન્યા. નકલી નોટોનો વરસાદ કરનારા 20 કાર્યકરની ટીંગાટોળી સાથે અટકાયત કરાઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1542 ચોરસ મીટર જમીન કોર્પોરેશને બિલ્ડરને લહાની કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે યુનિવર્સિટી દ્વારા કોર્પોરેશનને અત્યાર સુધીમાં 10 વખત પત્ર લખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધીમાં કોઈ જવાબ મળ્યો નથી. આ મામલે આજે પ્રદેશ એનએસયુઆઈના સહિતના કાર્યકરો મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા. એમાં કાર્યકરો મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ બન્યા હતા. સાથે પાર્ટી ફંડ મળ્યા બાદ મનપામાં ફાઇલ પાસ થઈ જતી હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નકલી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જોકે આ વખતે ત્યાં હાજર પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. રાધનપુરના વોર્ડ નંબર 7માં ખુલ્લી રખાયેલી ગટરમાં બાળકી ખાબકતા રાહદારીએ ઉગારી લીધી. પાલિકા તંત્ર સામે રોષ. રાધનપુરના વોર્ડ નંબર 7માં આવેલી ખુલ્લી ગટરમાં એક બાળકી ખાબકતા રાહદારીઓએ તેને બહાર કાઢી બચાવી લીધી હતી. આ પ્રકારનો અકસ્માત ભવિષ્યમાં ન સર્જાય તે માટે પાલિકા તાત્કાલિક ગટરને બંધ કરે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.